વેલકમ અગેન ટુ ધ જીપીએસસી બડી. આપણે હવે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું ફંડામેન્ટલ રાઇટ કમ્પ્લીટ કર્યા હતા, અને આજે આપણો જે ટોપિક છે બેઝિક સ્ટ્રક્ચર, ટાઈપ્સ ઓફ મેજોરિટી અને જ્યુડિશરી, તો એ ટોપિક આપણે કમ્પ્લીટ કરીશું આજે. ઠીક છે, તો ટાઈમ ના બગાડ્યા વગર ડિરેક્ટલી આપણે સ્ટાર્ટ કરીએ. એ બંધારણના મૂળભૂત માળખાના ઘટકો, એટલે મતલબ કે ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. પહેલી વસ્તુ તો આપણી પાસે છે ને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે ભાઈ ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર છે શું. તો આપણને એક વસ્તુ ખબર છે કે આર્ટિકલ 368 અંતર્ગત પાર્લામેન્ટ પાસે પાવર છે કે ભાઈ કોન્સ્ટિટ્યુશનને ગમે એ રીતે ચેન્જ કરી શકે. હવે એ કન્ડિશનમાં જો પાર્લામેન્ટને આપણે અનલિમિટેડ પાવર આપી દઈએ તો એ કન્ડિશનમાં થાય શું કે પાર્લામેન્ટ કોન્સ્ટિટ્યુશનના બધા પાર્ટને ચેન્જ કરી શકે, એવા બી પાર્ટને ચેન્જ કરી નાખે જે કોર ઓર એસેન્સ છે બંધારણનો. ફોર એક્ઝામ્પલ હું તમને એમ વાત કરું કે પાર્લામેન્ટરી સિસ્ટમ. પાર્લામેન્ટરી સિસ્ટમ આ એસેન્સ છે આપણા બંધારણની. કાલ જઈને ફોર એક્ઝામ્પલ પાર્લામેન્ટ જ્યારે કોઈ બી પાર્ટીની બહુમતી આવે તો તેને એમ થાય કે લેટ સપોઝ પાર્લામેન્ટમાંથી આપણે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ કરી નાખીએ. કારણ કે પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં એક એડવાન્ટેજ એવો છે કે પ્રેસિડેન્ટ પાસે છે ને બધા જ પાવર હોય. કોને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાં રાખવા ના રાખવા એ બધી જ વસ્તુ કોણ ડિસાઇડ કરે? પ્રેસિડેન્ટ કરે. કારણ કે પાર્લામેન્ટરી સિસ્ટમમાં શું છે કે ભાઈ જે કોઈને બી તમે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાં રાખો, વિધિન ધ 6 મંથ એને છે ને લોઅર હાઉસ અથવા અપર હાઉસમાં એને મેમ્બરશિપ લેવી પડે. તો આ એક લિમિટેશન છે પાર્લામેન્ટરી સિસ્ટમની. તો આ બધી વસ્તુને આવા જે ડર હતા ફ્યુચરના એ બધાને કાઢવા માટે છે ને હવે આપણને એ બી ખબર છે કે 1950માં છે ને થોડુંક પાર્લામેન્ટ અને જ્યુડિશિયરી વિશે ટસલ આવતો હતો કે ભાઈ પાર્લામેન્ટ સુપ્રીમ છે કે જ્યુડિશિયરી સુપ્રીમ છે. તો એ કન્ડિશનનું સમાધાન ક્યારે આવ્યું? 1973માં કેશવાનંદ ભારતી કેસથી આવ્યું. કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે શું કીધું કે ભાઈ છે ને એક અમુક વસ્તુ એવી છે જેને કહેવાય બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન, કે જેને છે ને પાર્લામેન્ટ ક્યારેય અમેન્ડ ના કરી શકે, ચાહે ગમે એટલી બહુમતી હોય એની. ઠીક છે. બીજી વસ્તુ સુપ્રીમ કોર્ટે શું કીધી કે ભાઈ આ ડોક્ટ્રિનનો બેઝિક સ્ટ્રક્ચર છે ને એને પહેલી વસ્તુ તો સુપ્રીમ કોર્ટે ડિફાઇન નથી કરેલું, અને એને એક પ્રકારે કોઈ લિસ્ટ નથી આપેલું. તો એ લિસ્ટ કોના પર ડિપેન્ડ કરે? ભાઈ સુપ્રીમ કોર્ટ ટાઈમ ટુ ટાઈમ છે ને ડિસાઇડ કરે કે કઈ વસ્તુ આના ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચરમાં આવે કે ના આવે. એ સુપ્રીમ કોર્ટ દર ટાઈમે ડિસાઇડ કરે. અચ્છા, હાઈકોર્ટ ડિસાઇડ કરી શકે કે ના કરી શકે કોઈ વસ્તુ ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચરનો પાર્ટ છે કે નહીં? બાય ડિફોલ્ટ હાઈકોર્ટને બી પાવર છે કોન્સ્ટિટ્યુશનને ઇન્ટરપ્રિટેશન કરવાનો, તો એ કન્ડિશનમાં હાઈકોર્ટ બી કરી શકે. ઠીક છે. તો આ બધી વસ્તુમાં શું થયું? હવે એ કન્ડિશનમાં એક બેલેન્સ આવી ગયું કે નથી જ્યુડિશિયરી સુપ્રીમ કે નથી પાર્લામેન્ટ સુપ્રીમ. સુપ્રીમ કોણ છે? કોન્સ્ટિટ્યુશન છે. એ કોન્સ્ટિટ્યુશનના અમુક એવા ઘટકો છે કે જેને આપણે વિચારીને ધારીને બહુમતી આવે ને તો બી આપણે એ વસ્તુને ચેન્જ ના કરી શકીએ. તો આને શું કહેવાય? ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. ક્યારે આવ્યો? 1973માં કોન્સ્ટિટ્યુશન કેશવાનંદ ભારતી કેસમાં. શું ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન છે? બિલકુલ નથી મેન્શન. ઠીક છે. તો અલગ અલગ કેસ ઉપરથી બધી વસ્તુ ઇવોલ્વ થઈ છે. ઠીક છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ કે સૌથી પહેલો એના ઘટકો ક્યાં ક્યાં છે, તો સુપ્રીમ કોર્ટમાં અલગ અલગ ટાઈમે છે ને એના ઘટકો એને કીધા છે. તો પહેલું કોણ છે? બંધારણની સર્વોચ્ચતા, મતલબ કે સુપ્રીમેસી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશન જ સુપ્રીમ છે, નથી જ્યુડિશિયરી સુપ્રીમ કે નથી પાર્લામેન્ટ સુપ્રીમ. યુકેમાં શું છે? આપણે બ્રિટનની જે મોડલ છે એમાં શું છે? પાર્લામેન્ટ સુપ્રીમ છે. લેકિન ઇન્ડિયામાં કોણ શું સુપ્રીમ છે? બંધારણ, કોન્સ્ટિટ્યુશન સુપ્રીમ છે. ઠીક છે. પછી ફોર એક્ઝામ્પલ આ તમે જો ધર્મનિરપેક્ષતા, સેક્યુલરિઝમ. સેક્યુલરિઝમ ઇઝ અ પાર્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર. તો એનો મતલબ એવો થયો કે ભાઈ કોઈ બી કોન્સ્ટિટ્યુશન, કોઈ બી પાર્લામેન્ટ યા સ્ટેટ ગવર્મેન્ટ સેક્યુલરિઝમને ખિલાફ કોઈ કાનૂન ના બનાવી શકે, એને ચેન્જ ના કરી શકે. અને સેક્યુલરિઝમ ક્યાં વર્ડ મેન્શન છે? પ્રિએમ્બલમાં. ક્યારે એડ કર્યો? ક્યાં ઓરિજિનલી વસ્તુ મેન્શન હતી? નહોતી મેન્શન. ક્યારે એડ થયું? 42nd કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટથી. બીજા કયા કયા વર્ડ એમાં એડ થયા હતા 42માં? SSI, સોવરેન, સેક્યુલર અને ઇન્ટિગ્રિટી. સોરી, સોશિયાલિસ્ટ, સેક્યુલર અને ઇન્ટિગ્રિટી. આ વર્ડ મેન્શન થયા હતા. ઠીક છે. તો ક્વેશ્ચન લેટ સપોઝ એવો આવે કે ભાઈ 1950માં જ્યારે પ્રિએમ્બલ આપણું અડોપ્ટ થયું હતું ત્યારે એનું શું સ્થિતિ હતી? તો ત્યારે જે આ ત્રણ વર્ડ હતા ને એને આપણે કાઢી નાખવાના રે, SSI ને, કારણ કે એ તો પછી એડ થયા. અને આ પ્રશ્ન છે ને યુપીએસસી પૂછેલો છે, તો ચાન્સીસ છે કે જીપીએસસીમાં બી આવી શકે.
ઠીક છે. પછી છે ધારાકીય કારોબારી ન્યાયિક અંગો વચ્ચે સત્તાનું વિભાજન, મતલબ કે સેપરેશન ઓફ પાવર બિટવીન એક્ઝિક્યુટિવ, લેજિસ્લેશન એન્ડ જ્યુડિશરી. જ્યુડિશરી ક્યારે એક્ઝિક્યુટિવનું કામ ન કરી શકે, એક્ઝિક્યુટિવ ક્યારે જ્યુડિશરીનું કામ ન કરી શકે, અને લેજિસ્લેચર ક્યારે આ બંનેનું કામ ન કરી શકે. જ્યુડિશરીનું કામ શું છે ભાઈ? પહેલી સૌથી વસ્તુ આવે પાર્લામેન્ટનું કામ, કે લો બનાવવાનું. એક્ઝિક્યુટિવનું કામ શું? એને ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું. અને જ્યુડિશરીનું કામ શું? કે ભાઈ લો પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ થાય છે કે નહીં એનું વસ્તુ જોવાનું આપણે. ઠીક છે. પછી છે બંધારણનું સંઘીય સ્વરૂપ ફેડરલ કોન્સ્ટિટ્યુશન, એને બી ચેન્જ ના કરી શકે. ઠીક છે. પછી છે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા, મતલબ કે નેશનલ યુનિટી અને ઇન્ટિગ્રિટી, એ બી બેઝિક સ્ટ્રક્ચર છે. કોઈ બી કાનૂન જે નેશનલ યુનિટી અને ઇન્ટિગ્રિટીને અગેન્સ્ટમાં આવે તો એ વસ્તુ પહેલા જ ખાય તો આ વસ્તુ ખારીજ થઈ જાય. પછી છે ન્યાયિક સમીક્ષા, મતલબ કે જ્યુડિશિયલ રિવ્યુ. 42nd કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટમાં એવું કીધું હતું કે જેટલા બી કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ અમે બનાવશું એ બધા છે ને જ્યુડિશિયલ રિવ્યુમાં નહીં જાય. અથવા સુપ્રીમ કોર્ટે ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ પાર્લામેન્ટે ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશનમાં 9th શેડ્યુલ બનાવ્યું હતું અને એવું કીધું કે 9th શેડ્યુલમાં અમે જેટલા બી કાનૂન નાખશું ને એ જ્યુડિશિયલ રિવ્યુ એનું નહીં કરી શકે કોઈ. પણ સુપ્રીમ કોર્ટે આ વસ્તુને ખારીજ કરી નાખી. કેમાં? મિનર્વા મિલ્સ કેસમાં 1980માં. અને કહી દીધું કે ભાઈ કોન્સ્ટિટ્યુશનના કોઈ બી પાર્ટમાં કોઈ બી અમેન્ડમેન્ટ આવશે ને એના ઉપર જ્યુડિશિયલ રિવ્યુ થશે જ. અને 9th શેડ્યુલ બાબતે શું કીધું? હવે 9th શેડ્યુલમાં બાબતે શું કીધું કે 9th શેડ્યુલ બી કોન્સ્ટિટ્યુશનનો પાર્ટ છે, તો એનો મતલબ એવો થયો કે ભાઈ પૂરા કોન્સ્ટિટ્યુશનનો અમે જો જ્યુડિશિયલ રિવ્યુ કરી શકતા હોય તો 9th શેડ્યુલનું બી થશે. પણ એને એક અહીંયા કેવિએટ રાખ્યું કે ભાઈ જે બી વસ્તુ 1973 પહેલા જે એડ થઈ ગઈ હતી ને એ બધી ઓકે રહેશે. 1973 પછીની કોઈ બી વસ્તુ એડ થયેલી છે ને એના પર અમે જ્યુડિશિયલ રિવ્યુ કરશું. કારણ કે ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર આવ્યું હતું ક્યારે? 1973માં. સ્પેસિફિકલી આપણે વાત કરીએ તો 24 એપ્રિલ 1973. ઠીક છે. પછી છે કાયદાનું શાસન, મતલબ રૂલ ઓફ લો. સિમ્પલ વસ્તુ જે આપણે આર્ટિકલ 14માં વાંચ્યા. ઠીક છે. મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શકો વિધાન, સંવિધાન અને સંતુલન, મતલબ કે ફંડામેન્ટલ રાઇટ અને ડીપીએસપી વચ્ચે બેલેન્સ. કેમાં કીધું? મિનર્વા મિલ્સ કેસ 1980. સમાનતાનો સિદ્ધાંત, રાઇટ ટુ ઇક્વાલિટી. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી, મતલબ ઇન્ડિપેન્ડન્ટ અને ઇમ્પાર્શિયલ ઇલેક્શન. તો જ્યારે બી કોઈ પાર્લામેન્ટ સ્ટેટ લેજિસ્લેચર એવો કાનૂન બનાવે કે જેમાં જેની ઇલેક્શન કમિશનની જે ઇમ્પાર્શિયાલિટી છે એ હેમ્પર થતી હોય તો એ કન્ડિશનમાં એ કાનૂન છે ને આખે આખો નલ એન્ડ વોઇડ થઈ જાય. કારણ કે પાર્લામેન્ટ પાસે એવો પાવર જ નથી કે ભાઈ કોઈ બી કાનૂન જે ઇમ્પાર્શિયાલિટી અને ઇન્ડિપેન્ડન્સ ઓફ ઇલેક્શનને હેમ્પર કરી શકે. પછી છે ન્યાયપાલિકાની સ્વતંત્રતા, જ્યુડિશિયલ ઇન્ડિપેન્ડન્સ. સુપ્રીમ કોર્ટે જે 99th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બનાવ્યો હતો પાર્લામેન્ટે, NJSC, નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન. તો એમાં એવું હતું કે 3 જણા ગવર્મેન્ટના હશે, 3 જણા સુપ્રીમ કોર્ટના હશે. બધા ભેગા મળીને ડિસાઇડ કરશે કે કોને સુપ્રીમ કોર્ટમાં બેસવું કે ના બેસવું. જે કલેજિયમ સિસ્ટમ હતી એનું અલ્ટરનેટિવ. તો એ કન્ડિશનમાં બી શું કીધું સુપ્રીમ કોર્ટે કે ભાઈ જે સ્વતંત્ર જે આ વસ્તુ છે એ ન્યાયપાલિકાની સ્વતંત્રતા છે, જ્યુડિશિયલ ઇન્ડિપેન્ડન્સ એને હેમ્પર કરે. કારણ કે એ કન્ડિશનમાં જેટલા બી એક્ઝિક્યુટિવના મેમ્બર છે એની પાસે પાવર આવી જાય કે ભાઈ કોને આપણે સુપ્રીમ કોર્ટમાં બેસાડવા કે ના બેસાડવા. ઠીક છે. પછી અહીંયા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સંસદને બંધારણમાં સુધારો કરવાની મર્યાદિત સત્તા, મતલબ કે લિમિટેડ પાવર ઓફ પાર્લામેન્ટ ટુ અમેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન ઇટસેલ્ફ ઇઝ અ બેઝિક સ્ટ્રક્ચર, જેને ચેન્જ ના કરી શકો આપણે. કે ભાઈ આર્ટિકલ 368માં નેક્સ્ટ ટાઈમ લેટ્સ સે ફ્યુચરમાં એવું થાય ભાઈ કોન્સ્ટિટ્યુશન પાર્લામેન્ટ છે ને આર્ટિકલ 368 ને જ એવું આવી રીતે ચેન્જ કરી નાખે ને એમ કહી દે કે પાર્લામેન્ટ પાસે અનલિમિટેડ સત્તા છે કોન્સ્ટિટ્યુશન અમેન્ડ કરવાની, અને પછી કોન્સ્ટિટ્યુશનનો અમેન્ડ કરે આ પાવરને યુઝ કરીને, તો એ કન્ડિશનમાં એ બી નલ એન્ડ વોઇડ થઈ જાય. કારણ કે જ્યુડિશિયરીએ કીધું છે કે પાર્લામેન્ટ હેઝ અ લિમિટેડ પાવર ટુ અલ્ટર ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. એનો તો ચેન્જ જ નહીં કરી શકે. ઠીક છે. પછી અહીંયા બહુ બધા છે. ફોર એક્ઝામ્પલ આર્ટિકલ 32, 136, 141, 142 અને આ બધી વસ્તુમાં સુપ્રીમ કોર્ટના પાવર આપેલા છે. આર્ટિકલ 32માં આપણે ખબર છે, કાલે આપણે જોયું કે રીટના પાવર આપેલ છે. આર્ટિકલ 142માં સુપ્રીમ કોર્ટને એટલો પાવર આપેલ છે કે ભાઈ સુપ્રીમ કોર્ટ કંઈ બી કરી શકે ઇન ઓર્ડર ટુ અચીવ કમ્પ્લીટ જસ્ટિસ. સંપૂર્ણ ન્યાય માટે સુપ્રીમ કોર્ટ ગમે પાવરનો યુઝ કરી શકે.
ઠીક છે, તો આ બધા હતા ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. હવે અહીંયા છે ને આપણે અમુક ચુકાદા જોવા પડશે કે કયા ચુકાદામાં કયો બેઝિક સ્ટ્રક્ચર આવ્યું હતું. તો સિમ્પલ રટાફિકેશન વાળી ચીજ છે અહીંયા. સ્ટીલ આપણે એક ઝડપથી એક ઓવરવ્યુ લઈ લઈશું બ્રીફલી કે કેશવાનંદ ભારતી કેસમાં શું શું આવ્યું હતું. બંધારણની સર્વોચ્ચતા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચેની શક્તિની વહેંચણી, બંધારણનું નિરપેક્ષ ચરિત્ર મતલબ સેક્યુલારિઝમ, ઠીક છે, સંઘીય સ્વરૂપ મતલબ કે ફેડરલ કેરેક્ટર, વ્યક્તિની સ્વતંત્રતા મતલબ કે ઇન્ડિવિજ્યુઅલ લિબર્ટી, સંસદીય પ્રણાલી પાર્લામેન્ટરી સિસ્ટમ, કલ્યાણકારી રાજ્યના સ્થાપનાનો જનાદેશ મતલબ કે વેલફેર સ્ટેટ, ગણરાજ્ય અને લોકતાંત્રિક સ્વરૂપ ધરાવતી સરકાર, અને ભારતનું સાર્વભૌમ અને એકતા મતલબ સોવર્નિટી યુનિટી. આ બધી વસ્તુ કેમાં આવી હતી? કેશવાનંદ ભારતી કેસમાં. એની પછી ઇમ્પોર્ટન્ટ હતો મિનર્વા મિલ્સ કેસ. એમાં કઈ કઈ વસ્તુ છે કે સંસદીય બંધારણની સુધારવાની શક્તિ જે ઇટસેલ્ફ લિમિટેડ છે, તો એ બી એક બેઝિક સ્ટ્રક્ચરનો પાર્ટ છે. ન્યાયિક સમીક્ષા મતલબ કે જ્યુડિશિયલ રિવ્યુ, મૂળભૂત અધિકારો અને રાજનીતિક સિદ્ધાંતો વચ્ચે બેલેન્સ મતલબ કે ડીપીએસપી ફંડામેન્ટલ રાઇટ વચ્ચે બેલેન્સ, જે આપણે આગળ ઓલરેડી વાત કરી. ઠીક છે, હવે આપણે હજુ આગળ આપણે વધીએ તો એમાં ઇમ્પોર્ટન્ટ થશે ઇન્દિરા સાહની કેસ. તો એમાં ઇન્દિરા સાહની કેસ કેના માટે હતો કે ઓબીસી ના 27% નું રિઝર્વેશન છે એ ઓકે છે કે વેલિડ છે કે નથી એના માટે ચેક કરવા માટે હતું. તો એમાં સુપ્રીમ કોર્ટે શું કીધું કે ભાઈ કાયદાનું શાસન મતલબ રૂલ ઓફ લો, જે આર્ટિકલ આપણે 14 માં વાત કરી, ઇટ ઇઝ અ ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર, પાર્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર છે. તો એને આપણે ચેન્જ ના કરી શકીએ. કાલ જઈને કોઈ બી પ્રાઇમ મિનિસ્ટર આવીને એમ ના કહી શકે હું કહું એ બધું આજથી શાસન હશે, કારણ કે અગેન્સ્ટ થશે રૂલ ઓફ લો ની અગેન્સ્ટ. જે વસ્તુ તમારે ઇમ્પ્લિમેન્ટ કરાવી એ રૂલ ઓફ લો થી પાસ થવી જોઈએ, લો માં લખેલી હોવી જોઈએ. અને એ બી લો કેવી રીતે પાસ થવો જોઈએ? ડ્યુ પ્રોસેસ ઓફ લો નહીં, સોરી, ડ્યુ પ્રોસેસ ઓફ લો થી થવું જોઈએ, નોટ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. ઠીક છે, કાલે આપણે વાત કરી તો એમાં શું થયું સુપ્રીમ કોર્ટે કે ભાઈ ઓલ્ધો ડ્યુ પ્રોસેસ ઓફ લો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન નથી, પણ સ્ટીલ અમુક જગ્યાએ આપણું ઇન્ટરપ્રિટેશન એવી રીતે આપણે કરી શકીએ છીએ કે જ્યાં આપણે દેખાય છે કે ડ્યુ પ્રોસેસ ઓફ લો અહીંયા મેન્શન છે. એના લીધે હતું કે ભાઈ પ્રોસેસ ઓફ નેચરલ જસ્ટિસ, પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ એ અહીંયા છે ને ડિરેક્ટલી ફોલો થવો જોઈએ જ્યારે બી લો બનાવો ત્યારે. ઠીક છે, હવે આપણે આગળ વધીએ. ઇન્દિરા સાહની કેસ ફરીવાર તો સમાનતાનો સિદ્ધાંત, ઇક્વાલિટી, પ્રિન્સિપલ ઓફ ઇક્વાલિટી. એમ નાગરાજ કેસ, એમાં હું કીધું સમાનતાનો સિદ્ધાંત અનામતની પદ્ધતિ મતલબ રિઝર્વેશન, રિઝર્વેશન ઇટસેલ્ફ ઇઝ અ બેઝિક સ્ટ્રક્ચર. તો કાલ જઈને તમારે રિઝર્વેશન કમ્પ્લીટલી કાઢવું હોય પોલિસીને કાઢવું તો એ અગેન્સ્ટ થશે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ, નહીં કાઢી શકે. કારણ કે સુપ્રીમ કોર્ટે 2006 માં કીધું છે કે રિઝર્વેશન પોલિસી ઇટસેલ્ફ ઇઝ અ પાર્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર. ઠીક છે, પછી છે એઆર કોયલો કેસ 2007 નો, આઈઆર કોયલો કેસ. એમાં શું કીધું ફરીવાર મોસ્ટ ઓફ વેઇચ કે રૂલ ઓફ લો, પછી શક્તિઓની વહેંચણી મતલબ ડિવિઝન ઓફ પાવર. અચ્છા, એક વસ્તુ અહીંયા આપણે શીખવાની છે કે ડિવિઝન ઓફ પાવર ને સેપરેશન ઓફ પાવરમાં શું ફરક છે. સેપરેશન ઓફ પાવરની વાત કરીએ તો આપણે કોની વાત કરીએ? લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી. આ ત્રણેય વચ્ચે પાવરનું ડિવિઝન છે, એનો કહેવાય સેપરેશન ઓફ પાવર. આ ત્રણેય ઓર્ગન છે ને એકબીજાને કંટ્રોલમાં રાખે. જ્યારે આપણે ડિવિઝન ઓફ પાવરની વાત કરીએ તો ડિવિઝન ઓફ પાવર છે, પહેલી વસ્તુ છે સેન્ટરની વચ્ચે છે, સ્ટેટ ગવર્નમેન્ટ છે અને અમુક લોકલ વસ્તુ છે. ઠીક છે, તો આને કહેવાય ડિવિઝન ઓફ પાવર. ઠીક છે, તો બે વસ્તુ થોડી ક્લિયર હોવી જોઈએ કે સેપરેશન ઓફ પાવર ક્યાં આવે અને ડિવિઝન ઓફ પાવર ક્યાં આવે. ઠીક છે, મૌલિક અધિકારોને આધારભૂત સિદ્ધાંત મતલબ ડીપીએસપી, ન્યાયિક સમીક્ષા જ્યુડિશિયલ રિવ્યુ, સમાનતાનો સિદ્ધાંત મતલબ ઇક્વાલિટી, પ્રિન્સિપલ ઓફ ઇક્વાલિટી. ઠીક છે, તો આ વસ્તુ એક આપણે ધ્યાનમાં રાખવાની હતી. હવે આપણે વસ્તુ છે ને બીચમાં થોડીક વસ્તુ આપણે અહીંયા ધ્યાન લઈને એક વસ્તુ કરીએ કે ભાઈ જીપીએસસી બડી છે ને પ્રોપર એક કોર્સ લઈને આવી છે, નીરજ ચોપરા બેચ. એમાં પર્ટિક્યુલરલી એનો ફોકસ છે અમે જ્યાં પ્રિલિમ્સ અને મેન્સ બંને વસ્તુ છે ને એક જોડે જ તમને કવર કરાવી દઈશું. જ્યાં પ્રિલિમનો અપ્રોચ શું હશે કે સૌથી પહેલા છે ને તમને મોર્નિંગમાં એક ટોપિક આપી દેવામાં આવશે અને એ જ ટોપિકની છે ને સૌથી પહેલા તમારી પીવાયક્યુની ટેસ્ટ દેવાની હશે. પીવાયક્યુની, કોચિંગ ક્લાસના એમસીક્યુ નહીં. કારણ કે પીવાયક્યુ કરવાથી બેનિફિટ એ તમારો થશે કે ભાઈ તમે એક્ઝામિનરનો જે માઇન્ડસેટ છે ને એને તમે સમજી શકશો.
બરોબર છે? અને એની પીવાયક્યુની ટેસ્ટ પછી છે ને તમને એનું સોલ્યુશન મળશે. અને એ સોલ્યુશનને જાણીને તમે ફરીવાર તમે એના પીવાયક્યુમાં તમે જે મિસ્ટેક કરી છે, તમે જે લર્નિંગ કર્યું છે એને ઇમ્પ્લિમેન્ટ કરીને તમે ફરીવાર એની ટેસ્ટ આપશો. એટલે મતલબ કમ્પ્લીટ સેટ ઓફ આ પીવાયક્યુની બધી જ વસ્તુ 100% વસ્તુ તમારી ફિનિશ થઈ જશે. ઠીક છે. પછી શું કરશું કે ભાઈ જેટલા બી ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે ને એનું જેટલા બી યુપીએસસી ઇન્ટરવ્યુ દ્વારા જેટલા બી અપિયર સ્ટુડન્ટ છે, મારા જેવા બીજા બી બધા જે ટીમ છે અમારી, જે ઇમ્પોર્ટન્ટ ટોપિકનું તમને જલ્દીમાં રિવિઝન કરાવી દઈશું અને એ વસ્તુમાં તમને અમુક જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એ તમને હાઇલાઇટ કરાવતા જશું કે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, આ વસ્તુ નથી ભૂલવાની. ઠીક છે. પ્લસમાં જેને બી બહુ સારા માર્ક્સ આવેલા છે ને જે ટેસ્ટમાં, તો એની પાસેથી ટિપ્સ અને ટ્રિક્સ માટેના બી વિડીયો લાવશું જે બીજા કોચિંગ ક્લાસવાળા તમને નહીં આપતા. પ્લસમાં રેપિડ રિવિઝન માટે કરંટ અફેરનું બી તમને મેગેઝિન આપવામાં આવશે. ઠીક છે. અને પ્લસમાં નિયમિત તમારે એક્ટિવ રિકોલ સેશન બી હશે કે જ્યાં તમને યાદ કઈ રીતે રાખવું એ બધી વસ્તુ તમને શીખવાડવામાં આવશે. ઠીક છે. પ્લસમાં મેન્સ માટે ફોર એક્ઝામ્પલ અમે શું કરશું કે ભાઈ ટોપિક વાઇઝ છે ને અમે છે ને લેક્ચર રેકોર્ડ કરશું અને એ ટોપિક વાઇઝ તમારે જે એનરીચ વાળા લેક્ચર છે એ તમને આપશું અને કોની પાસેથી અમે કરાવશું? ટોપર્સ પાસેથી. તો એનો બેનિફિટ શું રહેશે કે ભાઈ ફોર એક્ઝામ્પલ લેટ સપોઝ કોઈ ટોપિક છે પર્ટિક્યુલરલી, તો એનું તમને ઇનોવેટિવ ઇન્ટ્રોડક્શન શાયદ તમને ના આવડતું હોય, તમે બહુ જીનેરિક ઇન્ટ્રોડક્શન લખતા હો, તો એ કન્ડિશનમાં શું કરશું કે ભાઈ ટોપરે ઓલરેડી 5 વર્ષ 6 વર્ષ એ વસ્તુ પર મહેનત કરીને જે કંઈ બી યાદ રાખેલું છે ને, તો એ તમને 5-10 મિનિટમાં ડિરેક્ટલી તમને મળી જશે. તો મતલબ શું થાય કે તમારા અટેમ્પ્ટ બચી જશે. જે વસ્તુ તમે ઓવર 5-6 વર્ષની તૈયારી કરીને તમને મળતી હતી એ વસ્તુ તમને છે ને ડિરેક્ટલી 1 કલાકના કોઈ ડિરેક્ટલી એક ટોપિકમાં ડિરેક્ટલી ઇન્ફોર્મેશન મળી જશે. તો એ કન્ડિશનમાં તમારે શું કરવાનું કે તમારે ડિરેક્ટલી રટાફાઈ કરી નાખવાનું. અને જીપીએસસીમાં તો વૈસે બી સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન આવે છે, તો એ તો બલ્લે બલ્લે ક્વેશ્ચન છે બધા કે ભાઈ ધોળાવીરાની કેરેક્ટરિસ્ટિક્સ લખો તો ભાઈ એમાં તો તમે 20-25 પોઈન્ટ તમે લખી શકો 2 પેજમાં, તોય તમારી પાસે નોલેજ સ્પેસ ખૂટતી હોય એટલી વસ્તુ આપણે એમાં લખી શકીએ. ઠીક છે. પ્લસમાં ટોપિક વાઇઝ રોજ એનું લાઈવ ડિસ્કશન થશે એની ટેસ્ટનું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજ જે બીજા કોચિંગ ક્લાસવાળા નહીં આપતા એ અમે આપશું લાઈવ ચેકિંગ કે ભાઈ તમારું પેપર મારી સામે હશે અને હું જ તમારું પેપરનું છે ઇવોલ્યુશન કરીશ કે ભાઈ અહીંયા જગ્યાએ છે ને આ વસ્તુ હજી બેટર તમે કરી શકતા હતા, આ કન્ક્લુઝનમાં તમે આ રિપોર્ટનો યુઝ કરી શકતા હતા, તમે જે અહીંયા ડાયાગ્રામ બનાવ્યો એ ડાયાગ્રામ બનાવવાની જરૂર નથી, કઈ જગ્યાએ ડાયાગ્રામ બનાવો કઈ જગ્યાએ ડાયાગ્રામ ના બનાવો એ બી વસ્તુ ખબર હોવી જોઈએ. અનનેસેસરી તમે ડાયાગ્રામ બનાવો તો બી તમારા માર્ક્સ જશે અને જો જરૂરિયાત હતી તમે ન્યા ડાયાગ્રામ નહીં બનાવો તો બી તમારા માર્ક્સ ઘટશે. તો એ બંને વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. લાઈવ ઇવોલ્યુશન થશે તો તમે ડિરેક્ટલી મને ક્વેશ્ચન પૂછી શકો સર અહીંયા તમે 1.5 માર્ક કેનો કાપ્યા અથવા તમે 2 માર્ક્સ કેના કાપ્યા. તો કઈ સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ છે જે તમે નથી લખ્યું તો જ મેં તમારા માર્ક્સ કાપ્યા હશે ને, તો તમે ડિરેક્ટલી તમે એક્ઝામિનરને ક્વેશ્ચન પૂછી શકો. બાકી તો શું થશે કે ભાઈ બીજા કોચિંગ ક્લાસની જેમ કે ભાઈ ડિરેક્ટલી તમને પેપર મળી ગયા, કામ ખતમ યાર. હવે તમને ખુદને નથી ખબર કે આમાં ક્યાં સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ છે. ગુડ ઇન્ટ્રોડક્શન, ગુડ કન્ક્લુઝન એ બધી વસ્તુ અમે ફોલો નહીં કરતા. જ્યારે ઇવોલ્યુશન થશે ત્યારે તમને ડેફિનેટલી તમને છે સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ દેખાશે અને તમને ખોટું બી લાગશે અમે જો તમારી ભૂલું કાઢશું તો. બટ જે વસ્તુ તમને ચોટ પહોંચાડે છે ને એ જ વસ્તુ તમને બદલે છે. એ બી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. એ જ વસ્તુ તમને આગળ થઈને કામ આવશે. અને એવી રીતે છે ને અમે આખે તમારા ફૂલ્લી સિલેબસનું તમારે અહીંયા કવરેજ કરશું. અહીંયા તમારે અમે લેંગ્વેજ, જીએસ, વેલ્યુ એડિશન બધી જ વસ્તુ છે ને તમને અહીંયા આપશું. અને માત્ર ને માત્ર 4000માં 4000માં પ્રિલિમ અને મેન્સ બંને પૂરેપૂરી છે ને કન્ટેન્ટ તમને ફ્રી આપવામાં આવશે 4000માં. જે બીજા કોચિંગ ક્લાસ 5-5000 ના તો ઇન્ડિવિજ્યુઅલ ક્લાસ નીકાળે છે. પ્રિલિમ માટેનું 5000, પ્રિલિમ મેન્સ માટેનું 5000. ઠીક છે. તો અફોર્ડેબલ બી છે, ક્વોલિટી બી છે અને ડેડિકેશન બી છે અહીંયા ટોપર્સ અથવા જે બી અહીંયા મેન્ટર ભણાવે છે. અને ત્રણેય વસ્તુ હોય તો તમે ત્યાં કહો કે ત્યાં રિઝલ્ટ શું કામ ના આવે? રિઝલ્ટ આવવું જ પડે. ઠીક છે. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો કેન્દ્ર શાસિતના પ્રદેશો મતલબ કે યુનિયન ટેરિટરી. તો આપણે જલ્દીથી ભણી લઈએ, બહુ નાનકડી એવી વસ્તુ છે અને આમાં મોસ્ટલી છે ને ક્વેશ્ચન એવા આવશે કે ફોર એક્ઝામ્પલ 100 યુનિયન ટેરિટરી છે તો એનું હાઈકોર્ટનું જે જ્યુરિસ્ડિક્શન છે એ કઈ જગ્યાએ છે, બસ એટલી જ ક્વેશ્ચન આવી શકે. બહુ જાજુ ક્વેશ્ચન અહીંયા નહીં આવી શકે. ઠીક છે. તો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા બહુ જાજુ આપણે એનું પાટનગર જોતા જઈએ અને એનું હાઈકોર્ટનું જ્યુરિસ્ડિક્શન છે એ આપણે જોતા જઈએ. ઠીક છે. ફોર એક્ઝામ્પલ અંદમાન અને નિકોબાર. તો જનરલી આપણને લાગે કે ભાઈ અંદમાન અને નિકોબારનું ફોર એક્ઝામ્પલ કઈ જગ્યાએ જ્યુરિસ્ડિક્શન હશે, તો આપણને એમ થશે કે પ્રોબેબલી ચેન્નઈમાં, મદ્રાસમાં બી હોઈ શકે કારણ કે એનથી નજીક થાય.
પણ એનું જ્યુરિસ્ડિક્શન ક્યાં છે? કલકત્તા હાઈકોર્ટમાં છે. એનું પાટનગર શું સાથે? પોર્ટ બ્લેર થશે. ઠીક છે, તો મને અહીંયા તમે કમેન્ટમાં એક વસ્તુ તમે જણાવજો કે ભાઈ અંદમાન અને નિકોબારની વચ્ચે છે ને એક લાઈન છે, એક ડિગ્રી ચેનલ છે જે બંનેને સેપરેટ કરે છે. એ 8 ડિગ્રી છે, 9 ડિગ્રી છે, 10 ડિગ્રી છે, શું છે એ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. ઠીક છે, બસમાં દીવ દમણ અને દાદરા નગર હવેલી, એનું પાટનગર કઈ જગ્યા છે? દમણ છે. તો એને બાય ડિફોલ્ટ એને કઈ હાઈકોર્ટ લાગશે? મુંબઈની લાગશે, નહીં ગુજરાતની નહીં લાગે. ઠીક છે, કઈ લાગશે? મુંબઈની. પ્લસમાં પુડુચેરી છે, પુડુચેરીનું હેડક્વાર્ટર કયું છે? ખુદ પુડુચેરી છે. અને પ્લસમાં એમાં કોનું લાગશે? કારણ કે સાઉથમાં છે ને ત્યાં મોટી હાઈકોર્ટ છે ચેન્નઈની, તો બાય ડિફોલ્ટ ત્યાં ચેન્નઈનું જ્યુરિસ્ડિક્શન લાગશે. ઠીક છે, હવે આગળ વધશું તો છે લક્ષદ્વીપ. લક્ષદ્વીપને કઈ છે એની કેપિટલ? કરાવતી ખુદ આઇલેન્ડ બી છે. અને એનું કોને કયા હાઈકોર્ટનું જ્યુરિસ્ડિક્શન લાગશે? કોચી, કેરલાની. ઠીક છે, પછી છે ચંદીગઢ. તો આપણને ખબર છે ચંદીગઢ છે ને એક કોમન હાઈકોર્ટ છે બિટવીન પંજાબ અને હરિયાણા. ઠીક છે, પંજાબ અને હરિયાણા પાસે કોઈ સેપરેટ હાઈકોર્ટ નથી. તો એનો મતલબ એવો થયો કે ફોર એક્ઝામ્પલ સ્ટેટમેન્ટ એવું આવે કે એક કરતા બે સ્ટેટની વચ્ચે છે ને કોમન હાઈકોર્ટ બી હોઈ શકે. તો એ વસ્તુ સાચી થાય કે ખોટી થાય? યસ, સાચી થાય. ઠીક છે, અચ્છા મેં એક સ્ટેટમેન્ટ એવું પૂછ્યું કે ભાઈ કોઈ એવી યુનિયન ટેરિટરી છે જેની પાસે પોતાની ખુદની હાઈકોર્ટ હોય? તો યસ, એનો આન્સર બી યસ થશે. આન્સર શું થશે? દિલ્હી, જેની પોતાની ખુદની હાઈકોર્ટ છે. ઠીક છે, પછી છે જમ્મુ એન્ડ કાશ્મીર. તો જમ્મુ એન્ડ કાશ્મીર માટે બી પોતાની ખુદની જમ્મુ એન્ડ કાશ્મીરમાં છે હાઈકોર્ટ. ઠીક છે, પછી છે લદ્દાખ. લદ્દાખ માટે કોઈ ડિરેક્ટલી પોતાની હાઈકોર્ટ નથી, પણ લેકિન એનું જ્યુરિસ્ડિક્શન કઈ જગ્યાએ છે? જમ્મુ એન્ડ કાશ્મીરમાં છે. ઠીક છે, હવે હું તમને ક્વેશ્ચન એવો પૂછું કે ભાઈ એવી કેટલી યુનિયન ટેરિટરી છે જે પોતાનું લેજિસ્લેચર પોતાનું? 1, 2, 3, 4. તો એનો આન્સર શું આવશે? 3. કારણ કે એક છે પુડુચેરી, જે અહીંયા રહી પુડુચેરી, જેને પોતાની વિધાનસભા છે. બીજી છે દિલ્હી, જેને પોતાની વિધાનસભા. અને ત્રીજી છે જમ્મુ એન્ડ કાશ્મીર, એને બી પોતાની વિધાનસભા. આપણે હમણાં જોયું કે ભાઈ લાસ્ટ ટાઈમમાં છે ને બે નવી યુટી બનાવી, જમ્મુ એન્ડ કાશ્મીર અને લદ્દાખ. જેમાં લદ્દાખ પાસે છે ને પોતાની વિધાનસભા નથી, લેકિન જમ્મુ એન્ડ કાશ્મીર પાસે પોતાની વિધાનસભા છે. ઠીક છે, તો એક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ઠીક છે, તો આ હતું યુનિયન ટેરિટરી. હવે નેક્સ્ટ ટોપિક આપણે જઈ રહ્યા છે એ છે મેજોરિટી, બહુમતી. તો થોડોક આપણને છે ને આઈડિયા એ બી વિશે હોવો જોઈએ કે ભાઈ કઈ જગ્યાએ કઈ બહુમતી લાગે અને એનો મિનિંગ શું થાય. લેટ સપોઝ આપણે ઘણી વખત જોતા હોય કે સિમ્પલ મેજોરિટી, ઇફેક્ટિવ મેજોરિટી, એબ્સોલ્યુટ મેજોરિટી, સ્પેશિયલ મેજોરિટી. તો આ બધી જેટલી બી મેજોરિટી છે આનો એક્ઝેક્ટ આપણને મિનિંગ ખબર હોવું જોઈએ. ઠીક છે, તો આપણને એવું શું થાય કે કોઈ બી જગ્યાએ વાંચતા હોય ને તો આપણે કોરિલેશન તમે કરી શકો. ફોર એક્ઝામ્પલ જે જગ્યાએ સિમ્પલ મેજોરિટી હોય તો એનો મતલબ એવો થાય કે એ વસ્તુ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, તો જેને બહુ આસાની સામાન્ય બહુમતીથી બી ચેન્જ કરી શકો. લેકિન સમટાઈમ્સ કેવું થાય કે કોઈ વસ્તુ ચેન્જ કરવા માટે એ જગ્યાએ શું આપણે જરૂર પડે? એ જગ્યાએ જરૂર પડે સ્પેશિયલ મેજોરિટી. એ કન્ડિશનમાં શું થાય કે ભાઈ એ જગ્યાએ છે ને બહુ સારા એવી બહુ જ મહત્વપૂર્ણ વસ્તુ હોય તો જ એટલી બધી મેજોરિટીની જરૂર પડે. ઠીક છે, તો ફોર એક્ઝામ્પલ આપણે સૌથી પહેલી બહુમતી છે સિમ્પલ મેજોરિટી. સિમ્પલ મેજોરિટી એટલે એવું થયું કે ફોર એક્ઝામ્પલ સંસદમાં હાજર રહેલા અને પ્લસમાં મતદાન જેટલા કરતા હોય એમાં 50% બહુમતી. ફોર એક્ઝામ્પલ આપને ખબર છે કે ભાઈ આપણી જે પાર્લામેન્ટ છે એમાં કેટલી સીટ છે? 552. હવે લેટ સપોઝ એમાં વિચાર કરીએ કે ભાઈ એટ અ ટાઈમે છે ને ખાલી 500 જણા જ હાજર હતા, 2 જણા ગેરહાજર હતા. મતલબ 500 જણા એ બિલ્ડિંગમાં પ્રેઝન્ટ હતા. અને એ 500 માંથી લેટ સપોઝ આપણે એવું વિચારીએ કે ફોર એક્ઝામ્પલ 400 જણા જ એવા હતા કે જેને વોટ કરવો હતો. 100 જણા તો ચાય પકોડા ખાતા હતા કે જેને વોટ જ નથી કરવો. તો જ્યારે સિમ્પલ મેજોરિટીની વાત આવશે ને તો આ 200 માંથી આપણે જોવાની કે 200 ની 50% તો કેટલી થાય? 200 થાય. અને એમાં મેજોરિટી લાવી હોય તો 201. તો જેવી રીતે 201 મેજોરિટી આવશે તો મતલબ ઈ બિલ પાસ થઈ જશે. તો આને કહેવાય સિમ્પલ મેજોરિટી. મતલબ કે પ્રેઝન્ટ રહેલા અને વોટ કરેલા એ બંનેમાંથી જોવાનું કે સૌથી ઓછું કોણ છે, અને એની છે ને 50% મેજોરિટી. ઠીક છે, તો અહીંયા ફોર એક્ઝામ્પલ
કઈ કઈ જગ્યાએ આને આપણે યુઝ થાય. તો ફોર એક્ઝામ્પલ આપણે એની વાત કરીએ તો જ્યારે કોઈ નવા રાજ્યને બનાવવું હોય અથવા નવા રાજ્યની કોઈની સરહદ અથવા વિસ્તારમાં અથવા નામમાં ચેન્જ કરવું હોય તો એ બધી વસ્તુ સિમ્પલ મેજોરિટીથી થાય. રાજ્યમાં વિધાન પરિષદની રચના અથવા નાબૂદ કરવી મતલબ કે સ્ટેટ લેજિસ્લેટિવ કાઉન્સિલ હોય તો એને બનાવવી હોય અથવા અબોલિશ કરવી હોય તો એના માટે કયું સિમ્પલ મેજોરિટી. તો આના માટે આર્ટિકલ કયો છે? આર્ટિકલ 169. યાદ રાખજો, આર્ટિકલ 169. ઠીક છે. પ્લસમાં સેકન્ડ શિડ્યુલ. સેકન્ડ શિડ્યુલમાં શું છે કે ભાઈ જેટલા બી પ્રેસિડેન્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, એ બધાની સેલરી, ઇમોલ્યુમેન્ટ્સ ની બધી વસ્તુ છે, એને બી તમારે ચેન્જ કરવું હોય તો તમે સિમ્પલ મેજોરિટી કરી શકો. સંસદમાં કોરમ. કોરમનો મિનિંગ શું થાય? કોરમ એટલે મિનિમમ નંબર એટલા પ્રેઝન્ટ હોવા જોઈએ. ઠીક છે. તો અત્યારે કોરમનો કેટલી છે? 1/10 છે. એ મતલબ કે ક્યારે બી આપણે ફોર એક્ઝામ્પલ સંસદને આપણે ચલાવવી હોય તો મિનિમમ એટલા નંબર મેમ્બર તો પ્રેઝન્ટ હોવા જ જોઈએ. તો એ કેટલા છે? અત્યારે 1/10 છે. અને આ 1/10 એક મને વાત બતાવો કે આ 1/10 છે એ કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન છે કે નથી? નથી મેન્શન. તો આ વસ્તુ આવી ક્યાંથી? 1/10 કોણે ડિસાઈડ કર્યું? તો આપણે જે ફર્સ્ટ સ્પીકર હતા માવલંકર સાહેબ, એને ડિસાઈડ કરેલું છે. એટલે આને શું કહેવાય? માવલંકર કન્વેન્શન બી કહેવાય છે. 1/10 એને ડિસાઈડ કરેલું છે. ઠીક છે. તો અત્યારે કેટલી છે? 1/10 છે. અને કોને ડિસાઈડ કર્યું? માવલંકરે. કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન નથી. બરાબર. સંસદ સભ્યોના પગાર અને ભથ્થા. પાર્લામેન્ટ જે મેમ્બર છે એને કેટલું પગાર મળશે, સેલરી મળશે, કેટલું ઇમોલ્યુમેન્ટ મળશે, શું એના પ્રિવિલેજ છે, એ બી કેમથી સિમ્પલ મેજોરિટી તમે ચેન્જ કરી શકો. સંસદમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ મતલબ કે પાર્લામેન્ટમાં ઇંગ્લિશ લેંગ્વેજનો યુઝ કરવો. ઠીક છે. પ્લસમાં રાજભાષાનો ઉપયોગ મતલબ કે ઓફિશિયલ લેંગ્વેજ. નાગરિકતા મતલબ સિટીઝનશિપ. સિટીઝનશિપમાં બી તમારે કોઈ ચેન્જ કરવો હોય કોન્સ્ટિટ્યુશન આર્ટિકલ 5 થી 11 ની વચ્ચે તો તમે કઈ મેજોરિટી યુઝ કરો? સિમ્પલ મેજોરિટી. ઠીક છે. હવે બીજી છે એબ્સોલ્યુટ મેજોરિટી. એબ્સોલ્યુટ મેજોરિટી ફોર એક્ઝામ્પલ શું થયું કે ફોર એક્ઝામ્પલ સંસદના કુલ સભ્યોની 50% અથવા તેથી 50%ની બહુમતી. કુલ સભ્યો. ફોર એક્ઝામ્પલ રાજ્યસભાની વાત કરીએ તો ટોટલ મેમ્બર કેટલા છે આપણી પાસે રાજ્યસભામાં? આપણે બધાને ખબર છે કે 245. તો રાજ્યસભામાં કોઈ એબ્સોલ્યુટ મેજોરિટી વસ્તુ જોતી હોય તો એનો મતલબ કે કેટલા મેમ્બર જોઈએ? 123, 123. ઠીક છે. અચ્છા, એક વસ્તુ અહીંયા બીજી વસ્તુ જોવાની છે કે એબ્સોલ્યુટ મેજોરિટી છે ને કોઈ વસ્તુ પાસ નહીં થતી ઇન્ડિયામાં કોન્સ્ટિટ્યુશનમાં. લેકિન આ એબ્સોલ્યુટ મેજોરિટી ક્યાં જોશે ને એ આગળ સ્પેશિયલ મેજોરિટી આવશે ને ત્યાં તમને ખબર પડશે કે આનો શું ઉપયોગ છે. ઠીક છે. પછી છે કઈ મેજોરિટી છે? ઇફેક્ટિવ મેજોરિટી. ઇફેક્ટિવ મેજોરિટી કે ફોર એક્ઝામ્પલ રાજ્યસભામાં 245 મેમ્બર છે ટોટલ મેમ્બર. ટોટલ સ્ટ્રેન્થ કેટલી છે? 245 અત્યારે. ઠીક છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે એમાં એવું માની લઈએ કે 15 મેમ્બર છે ને એની સીટ વેકન્ટ થયેલી છે કે મતલબ લેટ સપોઝ કોઈનું ડેથ થઈ ગયું, રિઝાઇન કરી દીધું, વોટ એવર. તો અત્યારે મેમ્બર ટોટલ કેટલા છે અત્યારે ત્યાં પ્રેઝન્ટ જે અત્યારે એમાં મેમ્બરશિપ છે અત્યારે એની તો એવા કેટલા થયા? 230. તો આ 230 ની 50% મતલબ તમે વાત કરો એટલે 115 અને 116. તો 116 એ શું થયું? તમારી ઇફેક્ટિવ મેજોરિટી. મતલબ કે અહીંયા આપણે છે ને બે વસ્તુ જોવાની છે કે ભાઈ ઇફેક્ટિવ મેજોરિટી અને એબ્સોલ્યુટ મેજોરિટીમાં શું ફરક છે કે એબ્સોલ્યુટ મેજોરિટીમાં જે ઓલરેડી વેકેન્સી છે એને આપણે કાઉન્ટ નહીં કરતા, ટોટલ મેમ્બરશિપ આપણે જોઈ લઈએ. જ્યારે ઇફેક્ટિવ મેજોરિટીમાં આપણે શું કરીએ કે ભાઈ જેટલી વેકેન્ટ સીટ છે એને બાદ કરી નાખીએ અને પછી એની 50% આપણે જોઈએ. તો બે વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ઇફેક્ટિવ મેજોરિટી ક્યાં ક્યાં લાગે? સિમ્પલ વસ્તુ છે. જેટલા બી હાઉસ હોય ને આપણે ઇન્ડિયામાં એના પ્રેસિડેન્ટ અને જેને એના ચેરમેન અને વાઇસ ચેરમેન બધાને રિમૂવ કરવા માટે શું જોઈએ? ઇફેક્ટિવ મેજોરિટી. ફોર એક્ઝામ્પલ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર, ચેરમેન અને વાઇસ ચેરમેન. સેમ કન્ડિશન સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકર એટ સ્ટેટ લેવલ. તો આ બધાને રિમૂવ કરવા માટે શું જોઈએ? ઇફેક્ટિવ મેજોરિટી. ઠીક છે. તો અહીંયા એ વસ્તુ અહીંયા ડિરેક્ટલી લખેલી છે. ઠીક છે. હવે સ્પેશિયલ મેજોરિટી આ થોડીક વધુ છે ને કોમ્પ્લિકેટેડ છે. કોમ્પ્લિકેટેડ તો વૈસે બી નથી કઈ, કારણ કે આપણા જીપીએસસી બધી અહીંયા આપણે બધી વસ્તુ સિમ્પ્લિફાઈ કરવા માટે બેઠા છીએ. ઠીક છે. બસ થોડી ઘણી વધુ અટેન્શનની જરૂર છે, બાકી બીજું કાંઈ નથી.
તો સ્પેશિયલ મેજોરિટી પહેલો ટાઈપ એનો એવો આવે. ફોર એક્ઝામ્પલ આપણે એના અહીંયાથી ટાઈપથી જ વાત કરીએ ને તો પ્રથમ પ્રકાર એનો શું છે કે ભાઈ કોઈ બી જગ્યાએ છે ને અહીંયાથી આપણે પહેલા સ્ટાર્ટ કરીએ. ચલો, સંસદમાં ઉપસ્થિત અને મતદાન કરનાર સભ્યોની 2/3 મત, મતલબ કે પ્રેઝન્ટ એન્ડ વોટિંગ એમાંથી 2/3. ઠીક છે. ફોર એક્ઝામ્પલ લેટ સપોઝ રાજ્યસભાની વાત કરીએ તો ટોટલ મેમ્બર કેટલા છે 245. લેકિન એટ અ ટાઈમે લેટ સપોઝ 200 જણા જ હાજર હતા અને 200 જણામાંથી 20 તો એવા હતા ખાલી ચાય પકોડા ખાવા આવે કે વોટ કરવા માટે નહોતા આવ્યા. તો વધ્યા કેટલા 180. તો 180 ને આપણે 2/3 કરીએ તો આપણે આમ વિચારીએ કે 2/3 આપણે સિમ્પલ મેથ્સ તો આપણને આવડતું જ હોય 60 અને આ કેટલું થઈ ગયું 120. તો એમ હતું કે જ્યારે બી 120 અથવા વધુ મત મળે એટલે ઇફેક્ટિવ મેજોરિટી પાસ થઈ ગઈ. તો પહેલો ટાઈપ આ થયું. ઠીક છે. 2/3 મેજોરિટી. હવે આ કઈ જગ્યાએ યુઝ થાય એ આપણે જનરલી છે ને હમણાં આપણે આગળ જોઈએ કે જેનો પહેલો પ્રકાર જે આપણે જે સમજ્યા કે મતલબ હું તો કે ભાઈ કોઈ બી હાઉસમાં પ્રેઝન્ટ અને વોટ કરવા વાળી 2/3 બહુમતી. ઠીક છે. અને આ પ્રકારની બહુમતી કઈ જગ્યાએ યુઝ થાય. ફોર એક્ઝામ્પલ લેટ સપોઝ રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભા આ બહુમતીનો ક્યારે યુઝ કરે? એક આર્ટિકલ છે 249. 249 એવું કહે છે કે ભાઈ આપણને એક વસ્તુ ખબર છે કે 7 શેડ્યુલ છે આપણી પાસે. 7 શેડ્યુલમાં 3 લિસ્ટ છે આપણી પાસે, યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ. કે ભાઈ યુનિયન લિસ્ટમાં કોણ પાવર બનાવે? પાર્લામેન્ટ. સ્ટેટ લિસ્ટમાં કોણ બનાવે? સ્ટેટ ગવર્નમેન્ટ. અને કોન્કરન્ટમાં કોણ બનાવે? બે બનાવે. લેકિન કોનું સૌથી વધુ સત્તા રહે? તો ભાઈ પાર્લામેન્ટની રહે ઇન કેસ ક્લેશ થાય તો. ઠીક છે. પણ લેટ સપોઝ યુનિયન ને પાર્લામેન્ટને જ્યારે સ્ટેટ લિસ્ટમાં કાનૂન બનાવવું હોય ને તો એ કન્ડિશનમાં રાજ્યસભાને સત્તા આપેલી છે કે જ્યારે એ બિલ પાસ કરે ઇફેક્ટિવ સ્પેશિયલ મેજોરિટી 2/3 પ્રેઝન્ટ એન્ડ વોટિંગથી અંડર આર્ટિકલ 249 અને એની બિલ સિમ્પલ મેજોરિટીથી પાસ થાય લોકસભામાં. તો ત્યારે શું થાય કે ભાઈ રાજ્ય યાદીના વિષયો પર છે ને રાષ્ટ્રીય હિતને સંબંધિત છે ને કાયદો બનાવવા માટે પાર્લામેન્ટ સક્ષમ બની જાય. બીજી કઈ જગ્યાએ યુઝ થાય? આર્ટિકલ 312 માં. 312 શું છે કે ભાઈ ઓલ ઇન્ડિયા સર્વિસ, નવી ઓલ ઇન્ડિયા સર્વિસ તમારે બનાવવી હોય તો એ કન્ડિશનમાં બી પાવર કોની પાસે છે? ઓનલી રાજ્યસભા પાસે. ઠીક છે. તો મતલબ અત્યારે કઈ ઓલ ઇન્ડિયા સર્વિસ છે? એક તો છે આઈએએસ, બીજી છે આઈપીએસ અને ત્રીજી છે આઈએફઓએસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. ઠીક છે. અને ઓલ ઇન્ડિયા સર્વિસ કહેવાય શું કામ આને ઓલ ઇન્ડિયા સર્વિસ? કારણ કે આ હાઈ કેડરના ઓફિસર છે કે જેની રિક્રુટમેન્ટ સેન્ટર કરે, ટ્રેનિંગ બી સેન્ટર આપે. લેકિન એક વખત ટ્રેનિંગ એની પતી જાય તો પછી એને પોસ્ટિંગ ક્યાં આપવામાં આવે? સ્ટેટ ગવર્મેન્ટમાં. અને ઇમિડિયેટ કંટ્રોલ કોનો હશે? સ્ટેટ ગવર્મેન્ટનો. લેકિન અલ્ટિમેટ કંટ્રોલ કોનો હશે? સેન્ટ્રલ ગવર્મેન્ટનો. કે ભાઈ ઇનિશિયલી ટ્રાન્સફર કરવું, પોસ્ટિંગ કરવું, પ્રમોશન આપવું એ બધી વસ્તુ કોણ જોવે? એના સ્ટેટ ગવર્મેન્ટ. લેકિન જ્યારે એને પોતાની સર્વિસમાંથી નીકાળવાની વસ્તુ આવે, ડિસિપ્લિનરી એક્શનની વસ્તુ આવે તો એ બધી વસ્તુ કોણ જોવે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઠીક છે. તો આ છે ઓલ ઇન્ડિયા સર્વિસ. સનદી સેવા. બરાબર. પછી જે બીજો પ્રકાર છે ઇફેક્ટિવ મેજોરિટી, એનો પ્રકાર એવો છે કે ફોર એક્ઝામ્પલ બંને ગૃહમાં સામાન્ય બહુમતી તો જોઈએ છે. બંને ગૃહમાં સામાન્ય બહુમતી તો જોઈએ, લેકિન સાથે ઉપસ્થિત અને મતદાન કરવાવાળા 2/3 બહુમતી અને પ્લસમાં સદનમાં કુલ સભ્યોની સંખ્યાની બહુમતી. મતલબ કે આ વસ્તુ જે આપણે વાત કરી ને એ થઈ એબ્સોલ્યુટ મેજોરિટી. શું થયું? એબ્સોલ્યુટ મેજોરિટી. અને આ કઈ થઈ? ઇફેક્ટિવ મેજોરિટી. અહીંયા જે પહેલો પ્રકાર હતો એમાં શું હતું? ખાલી 2/3 મેમ્બર હતા. લેકિન હવે આ કન્ડિશનમાં શું છે કે ભાઈ એબ્સોલ્યુટ મેજોરિટી પણ જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે આ જ કન્ડિશનમાં જોયું કે રાજ્યસભામાં ફોર એક્ઝામ્પલ 245 જણાની સીટ છે. તો એ કન્ડિશનમાં લેટ સપોઝ પ્રેઝન્ટ અને વોટિંગ આપણે વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ 200 જણા પ્રેઝન્ટ હતા અને એમાંથી ને વોટ કેટલાય કર્યો? સિર્ફ 150 કર્યો. તો 150 ની 2/3 મેજોરિટી મતલબ કેટલી થઈ? 100 થઈ. તો મતલબ જે આ વસ્તુ છે એનો આન્સર કેટલો આવ્યો? 100. ઠીક છે.
અને બીજી બહુમતી કઈ થઈ કે ભાઈ એબ્સોલ્યુટ સનદની કુલ સભ્યોની સંખ્યાની બહુમતી, મતલબ કે આ. તો ટોટલ કેટલી છે? 245 છે. તો એની બહુમતીની આપણે વાત કરીએ તો કેટલી આવશે? 123. તો આનો આન્સર આવ્યો 123. તો આ બંનેમાંથી જે વધુ હોય ને એ આપણે કાઉન્ટ કરવાનું. તો આમાં બેમાંથી વધુ કઈ છે? 123. તો મતલબ આ બીજો પ્રકારમાં શું થયું કે આને કાઉન્ટ કેટલી કરવામાં આવશે? 123. જ્યારે કોઈ બી આ કન્ડિશનમાં આપણે બિલ પાસ કરવું તો મેજોરિટી કેટલી જોઈએ? 123. તો બાય ડિફોલ્ટ છે પહેલી કરતા બીજી મેજોરિટી ઓર થોડીક વધુ ડિફિકલ્ટ છે, કારણ કે અહીંયા આપણે એક્સ્ટ્રા કન્ડિશન ઓર નાખી દીધી, એક નાખી દીધી. તો અહીંયા બી આપણે વસ્તુ એવું છે કે ભાઈ જ્યારે આ જે વસ્તુ છે એનાથી વધુ ઇમ્પોર્ટન્ટ વસ્તુને આપણે ચેન્જ કરવી હોય ત્યારે આપણે બધી વસ્તુને આ સેકન્ડ ટાઈપનો યુઝ થશે. આમાં કઈ કઈ વસ્તુ આવશે કે ભાઈ આર્ટિકલ 368, મતલબ 368 ને ખુદને આપણે ચેન્જ કરવો હોય તો એ કન્ડિશનમાં આપણે કઈ બહુમતી જોઈએ? સેકન્ડ વાળી. આર્ટિકલ 124, મતલબ કે પાર્લામેન્ટમાં જ્યુડિશરીમાં મેમ્બર જો જજ હોતા હોય એને બધાને રિમૂવ કરવા માટે અથવા રિમૂવલ માટે આપણે કઈ જોઈએ? બીજી ટાઈપની જોઈએ. આર્ટિકલ 217, મતલબ કે હાઈકોર્ટના જજને રિમૂવ કરવા માટે. પ્લસમાં કેગને રિમૂવ કરવા માટે આર્ટિકલ 148માં. બીજી કઈ કઈ જગ્યા? આર્ટિકલ 243, મતલબ કે સ્ટેટ ઇલેક્શન કમિશનર હોય એને રિમૂવ કરવા માટે. આર્ટિકલ 243 આપણને ખબર જ છે કેના માટે છે? પંચાયત અને એના માટે છે. તો પંચાયતમાં શું છે? સ્ટેટ ઇલેક્શન કમિશનર બી છે. તો એને રિમૂવ કરવો હોય તો બાય ડિફોલ્ટ એના બી કઈ જોઈએ? સેકન્ડ ટાઈપની મેજોરિટી, મતલબ કે ટુ થર્ડ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ પ્લસ એબ્સોલ્યુટ મેજોરિટી. ચીફ ઇલેક્શન કમિશનરને રિમૂવ કરવા હોય તો આર્ટિકલ 234માં, 324માં. અને પ્લસમાં બીજી કઈ જગ્યાએ જોઈએ કે ભાઈ રાષ્ટ્રીય કટોકટીમાં સંસદની મંજૂરી માટે. ભાઈ નેશનલ ઇમરજન્સીમાં જ્યારે તમારે અપ્રૂવ કરવાની હોય પાર્લામેન્ટમાંથી તો એના માટે કઈ જોઈએ? સ્પેશિયલ મેજોરિટી ટાઈપ 2. ઠીક છે. તો આ એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. પહેલા આને ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા વાત કરીએ, આ વસ્તુ એડ કરી 44th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટથી. 44th પહેલા આ વસ્તુ પહેલા કઈ મેજોરિટીથી પાસ થતું? સિમ્પલ મેજોરિટી. તો હવે એની ઇફેક્ટિવ શું કામ બનાવ્યું કે ભાઈ ઇફેક્ટિવ તમે બનાવી દો એનો મતલબ શું થયો કે ભાઈ પાર્લામેન્ટની જ્યાં સુધી હવે આપણે વસ્તુને ડિફિકલ્ટ બનાવી દીધી, કારણ કે સિમ્પલ મેજોરિટી પાસ કરવું તો બહુ ઇફેક્ટિવ, બહુ ઇઝી છે. સ્પેશિયલ મેજોરિટી પાસ કરવું ડિફિકલ્ટ છે. તો એનો મતલબ શું થયો કે ભાઈ જે ઇમરજન્સી છે નેશનલ ઇમરજન્સી એનો મિસયુઝ ના થાય. તો એ કન્ડિશનમાં પાર્લામેન્ટને વધુ પાવર આપવામાં આવ્યો કે ભાઈ જ્યાં સુધી બિલ સ્પેશિયલ મેજોરિટીથી પાસ ના થાય ત્યાં સુધી નેશનલ ઇમરજન્સીને અપ્રૂવ ના કરી શકો. ઠીક છે. અને એક આ વસ્તુ એક અહીંયા ખોટી છે. આર્ટિકલ 169 માટે આપણે જે વાત કરી આગળ કે ભાઈ સ્ટેટ લેજિસ્લેટિવ કાઉન્સિલ બનાવ્યું તો એના માટે આપણે કઈ મેજોરિટી જોઈએ? સિમ્પલ મેજોરિટી જોઈએ. ઠીક છે. તો આ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ઠીક છે. અને ત્રીજો પ્રકાર છે ને સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. આની એક જ જગ્યાએ યુઝ થાય, પ્રેસિડેન્ટના ઇમ્પીચમેન્ટ માટે. અને એ છે બંને ગૃહના ટોટલ સભ્યની 2/3 મેજોરિટી જોઈએ. બંને ગૃહના ટોટલ મેમ્બર. ઠીક છે. તો મતલબ કે ફોર એક્ઝામ્પલ રાજ્યસભાની વાત કરો તો 245 મેમ્બર છે અને લોકસભાની વાત કરો તો અત્યારે આપણી પાસે છે 500. તો આના બી 2/3 અને આનું બી 2/3. તો રાજ્યસભામાં જ્યારે બિલ પાસ કરવું હોય પ્રેસિડેન્ટને ઇમ્પીચમેન્ટનું તો આના 2/3 મેમ્બરથી પાસ થવું જોઈએ અને લોકસભાની વાત આવે ત્યારે આના 2/3 થી પાસ થવું જોઈએ. સિમ્પલ વસ્તુ છે. અને એક જ જગ્યાએ યુઝ થાય કે ઇમ્પીચમેન્ટ ઓફ પ્રેસિડેન્ટ. હે ને? બીજી વસ્તુ અહીંયા એક વસ્તુ હું તમને શીખવાડવાની કહું છું કે ઇમ્પીચમેન્ટ જે વર્ડ છે ને એ ઓનલી પ્રેસિડેન્ટ માટે યુઝ થશે. ઠીક છે. તો એ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. જ્યારે બાકી બધાને ઇમ્પીચ કરવા માટે કેવો વર્ડ છે? રિમૂવલ વર્ડ છે. ઠીક છે. હવે મહત્વના ખરડા અને તેને પાસ કરવાની પદ્ધતિ. તો હવે આ મોરલેસ છે ને આપણે બધી વસ્તુ ભણી જ લીધી છે કે ભાઈ રાષ્ટ્રપતિને ફોર એક્ઝામ્પલ તમારે ઇમ્પીચ કરવા હોય તો એ કન્ડિશનમાં શું થાય કે કયા ગૃહમાં તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો એ બિલ? તો લોકસભા અથવા રાજ્યસભા બંને ગમે એમાં. ઠીક છે. બહુમતી કેવી જોઈએ? ભાઈ ટોટલ મેમ્બરની 2/3 મેજોરિટી, મતલબ ટાઈપ 3. ઠીક છે. લોકસભામાં બી જોઈએ, રાજ્યસભામાં એ જોઈએ, હે ને? વાઇસ પ્રેસિડેન્ટને લેટ્સ સપોઝ રિમૂવ કરવો હોય તો તમે એનું ઇન્ટ્રોડક્શન બિલ કેમાં કરી શકો? ઓનલી રાજ્યસભા, કારણ કે જે વાઇસ પ્રેસિડેન્ટ છે એ એક્સ ઓફિશિયો ચેરમેન છે રાજ્યસભાના. તો બાય ડિફોલ્ટ છે કે એને રિમૂવ કરવાનું બિલ કેમાં આવે? રાજ્યસભામાં. જેમ સ્પીકરને તમારે રિમૂવ કરવો હોય તો એનું બિલ કેમાં તમે લાવી શકો? ઓનલી લોકસભા. ઠીક છે. તો અહીંયા કઈ પ્રકારની ફોર એક્ઝામ્પલ રાજ્યસભામાં કેવી બહુમતી જોઈ? 2/3 ઓફ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ પ્લસ ઇફેક્ટિવ મેજોરિટી.
સોરી, 2/3 નહીં જોઈએ, ખાલી ને ખાલી ઇફેક્ટિવ મેજોરિટી જોશે. અને લોકસભામાં કઈ જોઈએ? સિમ્પલ મેજોરિટી. કારણ કે ત્યાં તો એ કોઈ મેમ્બર નથી ને, લેકિન સ્ટીલ વાઇસ પ્રેસિડેન્ટ છે, તો એને ઇમ્પીચ કરવા થોડું ડિફિકલ્ટ બનાવવા માટે ભાઈ અહીંયા બી સિમ્પલ મેજોરિટીનું પ્રાવધાન છે લોકસભામાં. ઠીક છે. પ્લસમાં સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના તમારે જજને રિમૂવ કરવા હોય તો એ કન્ડિશનમાં તમે બિલ કેવા ઇન્ટ્રોડ્યુસ કરી શકો ગમે હાઉસમાં. પ્લસમાં અહીંયા તમારે કેવી બહુમત છે? 2/3 પ્રેઝન્ટ એન્ડ વોટિંગ, બંને હાઉસમાં સેમ બહુમતી જોઈએ. સેમ કન્ડિશન यहाँ पे हाई कोर्ट ना जज માટે. ठीक है. एंड सेम कंडीशन यहाँ पे चीफ इलेक्शन कमिश्नर ने रिमूव કરવા માટે. ઠીક છે. પ્લસમાં હવે ફોર એક્ઝામ્પલ રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરેલા નેશનલ ઇમરજન્સી એને અપ્રૂવ કરવી તો બિલ કેવા જાય? બંનેમાંથી ગમે હાઉસમાં તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો. બહુમતી કઈ જોઈએ? 2/3 પ્રેઝન્ટ એન્ડ વોટિંગ, રાજ્યસભામાં લોકસભામાં બેમાં સેમ જોઈએ. ઠીક છે. પ્લસમાં આર્ટિકલ 356 ને 365 સોરી 360 આવશે, કારણ કે ફાઇનાન્શિયલ ઇમરજન્સી 360 માં આવે. તો એ બંને હાઉસમાંથી પાસ થઈ શકે, બંને હાઉસમાં તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો. અને બંનેમાં કેવી જોઈએ? સિમ્પલ મેજોરિટી જોઈએ. કારણ કે આપણે એક વાત કરી કે ભાઈ નેશનલ ઇમરજન્સી છે, ત્યાં જ ખાલી ઇફેક્ટિવ મેજોરિટી છે. બાકી બંને ઇમરજન્સીમાં કેવી મેજોરિટી છે? સિમ્પલ મેજોરિટી છે. ઠીક છે. પ્લસમાં 360 ની વાત કરીએ તો ભાઈ અહીંયા બી સિમ્પલ છે, અહીંયા બી સિમ્પલ છે. ઠીક છે. પ્લસમાં નવું રાજ્ય બનાવવું હોય તો એ કન્ડિશન બિલ કયા હાઉસમાં ઇન્ટ્રોડ્યુસ કરી શકે? બંને હાઉસમાં. ઠીક છે. પ્લસમાં કઈ બહુમતી જોઈએ? સાદી બહુમતી. ઠીક છે. તો એ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. પ્લસમાં અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ રાજ્યની નવી વિધાન પરિષદ મતલબ સ્ટેટ લેજિસ્લેટિવ કાઉન્સિલ બનાવવી હોય તો આર્ટિકલ કયો આપણે કીધું? આનો આર્ટિકલ 169 ઓલવેઝ યાદ રાખવાનું. ઠીક છે. બંને હાઉસમાં ઇન્ટ્રોડ્યુસ કરી શકો. અને ફોર એક્ઝામ્પલ આ બંને માટે સ્ટેટ લેજિસ્લેટિવ કાઉન્સિલ બનાવવા માટે અહીંયા છે સિમ્પલ મેજોરિટી જોઈએ બંનેની. એક વસ્તુ અહીં ધ્યાન રાખવાનું, આ થોડું પ્રોબ્લેમ છે. ઠીક છે. બંનેમાં કેવી જોઈએ? સિમ્પલ મેજોરિટી. ઠીક છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી બંનેના પગાર ભથ્થા, તો પગાર ભથ્થા માટે આપણે વાત કરી કે સાદું બહુમતી જોઈએ. બંને ગમે હાઉસમાં ઇન્ટ્રોડ્યુસ કરો એમાં સિમ્પલ મેજોરિટી. ઠીક છે. તો આ બધી વસ્તુ સિમ્પલ છે, એમાં કોઈ ઇશ્યુ આમાં છે નહીં. ફોર એક્ઝામ્પલ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ તો ગમે તમે હાઉસમાં ઇન્ટ્રોડ્યુસ કરી શકો. 2/3 પ્રેઝન્ટ એન્ડ વોટિંગ મતલબ કે ટાઈપ 1 જોઈએ અહીંયા. બંને હાઉસમાં સેમ બહુમતી જોઈએ. મની બિલની વાત કરો તો ફક્ત એને આપણે કેમાં ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ? આર્ટિકલ 110 મુજબ ખાલી આપણે લોકસભામાં ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ. અને કેવી બહુમતી જોઈએ? સિમ્પલ મેજોરિટી જોઈએ. રાજ્યસભામાં જોઈએ, કારણ કે જોઈએ જ નહીં ને, ત્યાં તો મેજોરિટીની જરૂર જ નથી, કારણ કે મની બિલમાં પાવર કોની પાસે વધુ છે? લોકસભા પાસે વધુ છે. ઠીક છે. ફાઇનાન્સ બિલની વાત કરો તો કેમાં તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો? ફાઇનાન્સ ખાલી લોકસભામાં. કઈ મેજોરિટી જોઈએ? સિમ્પલ મેજોરિટી. રાજ્યસભામાં બહુમતી જરૂર નથી, લેકિન ખાલી એનું એગ્રી થવું જરૂરી છે. ઠીક છે. પ્લસમાં ઓર્ડિનરી બિલ તો ગમે તમે હાઉસમાં તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો. સિમ્પલ મેજોરિટી અહીંયા બી જોઈએ, સિમ્પલ મેજોરિટી અહીંયા બી જોઈએ. એપ્રોપ્રિએશન બિલ એક પ્રકારે કેવું છે કે મની બિલ જેવું છે, તો કેમાં ઇન્ટ્રોડ્યુસ કરી શકો? લોકસભામાં જ. કેવી મેજોરિટી? સિમ્પલ મેજોરિટી. અને અહીંયા બી એનું ખાલી એગ્રીમેન્ટ જરૂરી છે. આ વોટ ઓન અકાઉન્ટ ને એ તો બધી વસ્તુ હવે અત્યારે ખતમ થઈ ગઈ, એની તો હવે અત્યારે કઈ જરૂર છે નહીં. વોટ ઓન ક્રેડિટ ઓફ વોટ બી ગયું. કોન્ફિડન્સ મોશન ઇમ્પોર્ટન્ટ છે. કેમાં ઇન્ટ્રોડ્યુસ કરી શકો? કારણ કે લોકસભા પાસે આ સ્પેશિયલ પ્રિવિલેજ છે. અને કેવી બહુમતી જોઈએ? અહીંયા સિમ્પલ મેજોરિટી જોઈએ. ઠીક છે. નોન કોન્ફિડન્સ મોશન કેમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ? કે લોકસભામાં જ કરીએ કે, અને એ બી પ્રિવિલેજ કોનો છે? સિમ્પલ લોકસભાનો છે, તો મતલબ કે સાદી બહુમતી જોઈએ. રાજ્યસભામાં કંઈ કામ જ નથી. ઠીક છે. આ બી મોશન ઓફ થેન્ક્સ, જ્યારે પ્રેસિડેન્ટ પહેલી વખત એડ્રેસ કરે તો એને જ્યારે ઓકે કરવા માટે લાસ્ટમાં છે ને મોશન ઓફ થેન્ક્સ પાસ કરવામાં આવે, તો એ બી તમે બંને હાઉસમાં ઇન્ટ્રોડ્યુસ કરી શકો. બંનેની સાદી બહુમતી જોઈએ. ઠીક છે. સેન્સર મોશન ઇઝ અ પ્રિવિલેજ ઓફ લોકસભા, તો મતલબ ખાલી લોકસભામાં તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો. પ્લસમાં કેવી બહુમતી જોઈએ? સાદી બહુમતી જોઈએ. રાજ્યસભાનું કોઈ કામ જ નથી. એડજમેન્ટ મોશન એ બી ખાલી લોકસભામાં ઇન્ટ્રોડ્યુસ કરી શકો વિથ પરમિશન ઓફ ધ 50 મેમ્બરની પહેલા સાઇન જોઈએ, અને પછી સ્પીકર એ મોશનને અપ્રૂવ કરે. તો મતલબ સાદી બહુમતી જોઈએ. અહીંયા બી અહીંયા કોઈ વસ્તુનું કામ નથી રાજ્યસભાનું. મતલબ કે સ્પીકરને એક્સેપ્ટ કરવા માટે પહેલા 50 મેમ્બરની બહુમતી જોઈએ, કે 50 મેમ્બર સાઇન કરીને આપે કે યસ વી નીડ ટુ અડોપ્ટ ધીસ મોશન ઓફ એડજમેન્ટ મોશન.
પછી સ્પીકર એક્સેપ્ટ કરે અને પછી મોશન પાસ કરે. તો મોશન પાસ કરવા માટે સિમ્પલ મેજોરિટી છે. કટ મોશન બી ખાલી લોકસભા અને કેવી ભાઈ સાદી બહુમતી, સિમ્પલ મેજોરિટી. લોકસભાને કોઈ કામ નથી. ઠીક છે. અને હવે આપણે અહીંયા છે ને થોડુંક બ્રીફ ઓવરવ્યુ લેશું જ્યુડિશિયરીનું. જ્યુડિશિયરી આપણે નેક્સ્ટમાં આપણે છે ને કન્ટિન્યુ કરશું કે ભાઈ સૌથી પહેલા જ્યુડિશિયરીની વાત કરીએ તો આપણે ઇન્ડિયામાં જ્યુડિશિયરી કેવી છે? હાયરાર્કલ છે. હાયરાર્કલ મતલબ કે આવી રીતે છે, હાયરાર્કી છે પૂરી. ટોપમાં કોણ આવે? સુપ્રીમ કોર્ટ. નીચે કોણ આવે? હાઈકોર્ટ આવે. પછી આવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સેશન કોર્ટ અને પછી આવે તાલુકાની અદાલત અથવા મેજિસ્ટ્રેટ. ઠીક છે. હવે ફોર એક્ઝામ્પલ હાઈકોર્ટની એની સ્થાપના ક્યારથી આપણે ઇન્ડિયામાં કરવામાં આવી કે ભાઈ ભારત સરકારના અધિનિયમ 1935માં જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો હતો ને એમાં સૌથી પહેલા ફેડરલ કોર્ટની સ્થાપના કરવામાં આવી. અને સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1773 રેગ્યુલેશન એક્ટમાં. ઠીક છે. લેકિન જ્યારે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950ના દિવસે, તો એના 2 દિવસ પછી ભારતમાં છે ને સર્વોચ્ચ અદાલત મતલબ સુપ્રીમ કોર્ટની ફરીવાર સ્થાપના કરવામાં આવી. કારણ કે પહેલા જે કરેલી હતી ને એ તો ભાઈ કોલોનિયલ ટાઈમની હતી. ઠીક છે. તો મતલબ કે ફોર એક્ઝામ્પલ 28 જાન્યુઆરી 1950 મતલબ 2 દિવસ પછી. અને ઇન્ડિયાનું ન્યાયતંત્ર કેવું છે? એકીકૃત મતલબ યુનિફાઈડ. બરાબર. ન્યાયતંત્રનું મેઇન કામ શું છે કે ભાઈ કોઈને ન્યાય કરવો. મતલબ ફોર એક્ઝામ્પલ જેટલા બી લો બનાવેલા છે પાર્લામેન્ટ, એના ઇમ્પ્લિમેન્ટેશનમાં જો કોઈને પ્રોબ્લેમ આવે તો તમે જ્યુડિશિયરીમાં જઈ શકો. બીજી વસ્તુ, બંધારણનું અર્થઘટન કરો, કોન્સ્ટિટ્યુશનનું ઇન્ટરપ્રિટેશન કરો. ઠીક છે. ફોર એક્ઝામ્પલ ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર આપણે જે હમણાં વાંચ્યા એ તો કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન નથી. તો સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ ભલે આ વસ્તુ મેન્શન નથી લેકિન સ્ટીલ તમે આને વાયોલેશન ના કરી શકો. ઠીક છે. તો એને શું કર્યું? કોન્સ્ટિટ્યુશનને ઇન્ટરપ્રિટ કર્યું. અને થર્ડ વસ્તુ છે કે નાગરિકોના હકોનું રક્ષણ કરવું મતલબ કે ફંડામેન્ટલ રાઇટનું પ્રોટેક્શન કરવું. ઠીક છે. હવે ફોર એક્ઝામ્પલ સુપ્રીમ કોર્ટની આજે આપણે વાત કરીશું. તો સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો સૌથી પહેલા કોઈ ભારતની બંધારણમાં એકલ ન્યાયતંત્રની વ્યવસ્થા મતલબ કે યુનિફાઈડ જ્યુડિશિયરીની વ્યવસ્થા છે. યુએસએમાં શું છે કે ભાઈ ફેડરલ કોર્ટ અલગ છે અને બધા જેટલા બી સ્ટેટ છે એની પોતાની સ્ટેટ કોર્ટ છે. આ બી ઇન્ડિપેન્ડન્ટ કામ કરે, આ બી ઇન્ડિપેન્ડન્ટ કામ કરે. લેકિન ઇન્ડિયામાં એવું નથી. ઇન્ડિયામાં બધા સ્ટેટમાં જેટલી હાઈકોર્ટ છે ને એ અંડર છે, સુપ્રીમ કોર્ટની અંડર છે. સુપ્રીમ કોર્ટનો આદેશ બધા માટે માન્ય છે. સુપ્રીમ કોર્ટના જે કોઈ બી ઉદ્દેશનું છે એ વાયોલેશન ના કરી શકે. એનો મતલબ શું તો કે ઇન્ડિયામાં યુનિફાઈડ સિવિલ કોર્ટ સિસ્ટમ છે, જ્યુડિશિયરી છે. ઠીક છે. ત્યારે હવે આ વસ્તુ તો આપણે વાંચી લીધી, બરોબર છે. હવે ઇમારતની વાત કરીએ તો ભાઈ થોડું ઘણું ફેક્ચ્યુઅલ વસ્તુ છે કે ભાઈ જે હાલની ઇમારત છે જે સુપ્રીમ કોર્ટની અત્યારે નિર્માણ વિહારની બાજુમાં જ છે એની સુપ્રીમ કોર્ટની યહાં પે બિલ્ડિંગ, તો એ 1958માં લીધી હતી. અને એની જે આર્કિટેક્ટ હતા એ કોણ હતા? ગણેશ ભીખાજી ડિયોલાલીકર. ઠીક છે. તો આ એક થોડીક વસ્તુ ફેક્ચ્યુઅલ વસ્તુ છે જે આપણે યાદ રાખવાની ઇન્ફોર્મેશન છે. જસ્ટ વેઇટ અ મિનિટ. યસ. આપણે ફોર એક્ઝામ્પલ હવે સુપ્રીમ કોર્ટની મહત્વની વાત કરીએ તો મતલબ એનું ઇમ્પોર્ટન્સની વાત કરીએ તો સૌથી પહેલા શું આવે કે ભાઈ એ સૌથી પહેલા છે ને સર્વોચ્ચ અદાલત છે. મતલબ કે ટોપ હાયરાર્કીમાં સૌથી વધુ પહેલા એ બેસે. ઠીક છે. પ્લસમાં એની પાસે નઝીરી અદાલત છે. એનો મતલબ એવો હતો કે સિવિલ અને ક્રિમિનલ બંનેનું છે ને સૌથી હાઈએસ્ટ અપીલેટ છે. કે મતલબ તમારે કોઈ બી જગ્યાએ હાઈએસ્ટ અપીલ કરવી હોય ને તો તમે કઈ જગ્યા કરી શકો? સુપ્રીમ કોર્ટમાં. અને તેના દ્વારા જાહેર કરાયેલો કાયદો દેશની તમામ અદાલતો માટે માન્ય છે. મતલબ એને કોઈ ચેલેન્જ ના કરી શકે. અને અપીલ અંગે બી દેશની સર્વોચ્ચ અદાલત છે. ઠીક છે. બસમાં બંધારણની જોગવાઈની વાત કરો તો ભાઈ ભાગ 5 છે. ઠીક છે. એ અનુચ્છેદ આર્ટિકલ 124 to 147માં સર્વોચ્ચ અદાલત છે, સુપ્રીમ કોર્ટ છે, એનું ગઠન મતલબ કે એની કમ્પોઝિશન, ઇન્ડિપેન્ડન્સ
એનું જ્યુરિસ્ડિક્શન, એના પાવર અને એની પ્રોસિજર એના વિશે વાત કરેલ છે પાર્ટ 5 માં. ઠીક છે. અને પ્લસમાં અત્યારે ન્યાયાધીશની સંખ્યાની વાત કરીએ, જજની સંખ્યાની વાત કરીએ તો જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે ટોટલ હતા 8 જજ હતા ટોટલ. 7 અન્ય અને એક મુખ્ય જજ હતા. લેકિન અત્યારે કેટલા છે? 33-34 જજ છે, કે 33 અન્ય જજ છે ને એક ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે. અને આ જે જજની સંખ્યા વધારવાનું પાવર કોની પાસે છે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પાસે નથી, બટ કોની પાસે છે? પાર્લામેન્ટ પાસે. પાર્લામેન્ટ એક સિમ્પલ મેજોરિટીથી બિલ પાસ કરી શકે કે ભાઈ આજથી અમે ડિક્લેર કરીએ છીએ કે ભાઈ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની જજની સંખ્યા 34 થી વધારીને અમે 40 કરીએ છીએ, જેમાં 39 અન્ય જજ હશે અને એક ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હશે. ઠીક છે. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને એનો મોટો શું છે? યતો ધર્મસ્યો જય. એ જ્યાં ધર્મ છે ને ત્યાં જ વિજય છે. તો વસ્તુ આપણે જે ગીતામાંથી આપણે શીખ્યા છે એ જ વસ્તુ છે કે જ્યાં ધર્મ હશે, જ્યાં ભગવાન હશે ત્યાં જ વિજય છે. તો ઓલવેઝ ટ્રુથનો સાથ લો. જે વસ્તુ સાચી છે, દેખો વસ્તુ એવું છે કે ભણવા માટે તમે ગમે એટલા સારા વ્યક્તિ બની સારું પ્રદર્શન કરી શકો, લેકિન એ બધાની પહેલા એક સારા ઇન્સાન બનો, એથિકલ ઇન્સાન બનો, કે જે ખોટું છે એનો વિરોધ કરો અને સાચું છે એનો ઓલવેઝ સમર્થન કરો. ઠીક છે. ફોર એક્ઝામ્પલ अब ન્યાયાધીશની થોડી ઘણી વાત કરીએ તો ક્વોલિફિકેશન આપણે જે 2-3 ટોપિક છે આપણે અહીંયા કવર કરી લઈએ કે ભાઈ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ભાઈ સુપ્રીમ કોર્ટ છે તેમાં ક્વોલિફિકેશન શું જોઈએ કે પહેલા ભાઈ સિટીઝન ઓફ ઇન્ડિયા હોવો જોઈએ. એ તો ભાઈ બાય ડિફોલ્ટ છે. ગમે એ વસ્તુમાં તમારે ઇન્ડિયામાં તમારા પોસ્ટ તમારે ઓક્યુપાય કરવી તો ફર્સ્ટ હેઝ ટુ બી ક્વોલિફિકેશન ઇઝ ટુ સિટીઝન ઓફ ઇન્ડિયા. આપણે યુએસએના કોઈ સિટીઝનને થોડા જજ બનાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં, અને એ ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશનની પ્રોટેક્શન કરે એની શું ગેરંટી? કઈ ગેરંટી નહીં. એટલે ફર્સ્ટ ક્વોલિફિકેશન શું છે? ઓલવેઝ સિટીઝન ઓફ ઇન્ડિયા હેઝ ટુ બી ધેર. ઠીક છે. પ્લસમાં સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો મિનિમમ 5 યરનો છે ને એની પાસે હાઈકોર્ટમાં એઝ અ ન્યાયાધીશ જજ તરીકેનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. અથવા તો એ ના હોય તો એ કન્ડિશનમાં આપણે શું કરી શકીએ કે ઓછામાં ઓછા 10 વર્ષનો હાઈકોર્ટમાં વકીલાત કરેલી હોય, એઝ અ લોયર કામ કરેલું હોય. અથવા તો રાષ્ટ્રપતિના આઈડિયા મુજબ એ એક પ્રકાર છે ને એક્સપર્ટ હોવો જોઈએ જ્યુડિશરીમાં, ન્યાયશાસ્ત્રમાં. તો આ કન્ડિશન અને આ 3 માંથી ગમે એક વસ્તુ જો ફૂલફિલ થઈ જાય તો તમે જજ ઓફ સુપ્રીમ કોર્ટ બની શકો. ઠીક છે. જ્યારે તમારે હાઈકોર્ટના જજ બનવાની વાત આવે તો હાઈકોર્ટના જજમાં શું છે કે ભાઈ તમે એક તો પહેલી વસ્તુ તો ભારતીય નાગરિક હોવા જોઈએ, જજ ઓફ સિટીઝન ઓફ ઇન્ડિયા હોવા જોઈએ. બીજી વસ્તુ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી છે ને તમે જ્યુડિશિયલ વર્ક પદ ઉપર છે ને તમે કામ કરેલો અનુભવ હોવો જોઈએ, ડિસ્ટ્રિક્ટ જજ અથવા તાલુકા જજમાં. યા તો ફિર તમે છે ને 10 વર્ષ સુધી હાઈકોર્ટમાં છે ને તમે લોયર તરીકે કામ કરેલું હોવું જોઈએ. ઠીક છે. પ્લસમાં આ બે કન્ડિશન છે. હવે એ કન્ડિશનમાં મુજબ બતાવો કે ફોર એક્ઝામ્પલ મારી પાસે કોઈ એક્સપર્ટ ઓપિનિયન લેટ સપોઝ ફોર એક્ઝામ્પલ મારી પાસે કોઈ અનુભવ નથી જ્યુડિશરીનો, અને એ કન્ડિશનમાં ઓલ્ધો મને નોલેજ છે તો હું કેનો જજ બની શકું? સુપ્રીમ કોર્ટનો બની શકું કે હાઈકોર્ટનો બની શકું? હું સુપ્રીમ કોર્ટનો જજ બની શકું, બટ હાઈકોર્ટનો જજ ના બની શકું. કારણ કે સુપ્રીમ કોર્ટમાં એક પ્રોવિઝન છે કે રાષ્ટ્રપતિના નામે છે ને વિશિષ્ટ ન્યાયશાસ્ત્ર હોવો જોઈએ, સુપ્રીમ કોર્ટમાં જજ બની શકે. પણ અહીંયા હાઈકોર્ટમાં છે ને એવું કોઈ પ્રોવિઝન નથી. એનો મતલબ એવો છે કે ભાઈ મને હાઈકોર્ટનો જજ ના બનાવી શકે પ્રેસિડેન્ટ, એને બનાવવું હોય ને તો બી. પ્લસમાં કોન્સ્ટિટ્યુશનમાં છે ને હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટને અપોઇન્ટ કરવા માટે છે મિનિમમ એજનો પ્રાવધાન નથી. જેમ કે ફોર એક્ઝામ્પલ લોકસભામાં તમારે ફોર એક્ઝામ્પલ મિનિમમ એજ કેટલી જોઈએ? 25 યર. રાજ્યસભામાં કેટલી જોઈએ? 30 યર. પંચાયતમાં કેટલી જોઈએ? 21 યર. વોટ કરવા માટે કેટલી જોઈએ? 18 યર. આ બધી વસ્તુ મિનિમમ એજ જોઈએ. તો એવી કોઈ વસ્તુ છે ને હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના જજ માટે કોઈ કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન નથી. ઠીક છે. તો આ એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની અને આ વસ્તુ આપણે વાંચી લીધું. તો અહીંથી છે ને આપણે ઓથ અને એ બધી વસ્તુ છે ને આપણે કાલે આપણે અહીંયાથી કન્ટિન્યુ કરશું. કાલે આપણે છે ને જ્યુડિશરીનું જે ચેપ્ટર છે આખે આખું એ કમ્પ્લીટ કરી દઈશું. ઓકે, થેન્ક યુ સો મચ.